નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 21 જૂન 2024। જોઈએ આજના સમાચાર। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબરની ચેનલ ઉપરથી રાત્રે 9:30 કલાકે તથા બપોરે 1:30 પ્રસારિત થશે। વિશ્વ ઊંટ દિવસ નિમિત્તે ભુજમાં ઊંટ ઉછેરક માલધારી સંઘની સામાન્ય સભા યોજાઈ। ઊંટની પ્રજાતિ બચાવવા, ચેરિયાના વિનાશ અટકાવવા માંગ કરાઈ। ભુજમાં વિશ્વ ઊંટ દિવસની ઉજવણી અને સામાન્ય સભા યોજાઈ। આ સભામાં સંગઠનના ભવિષ્યના બુનિયાદી પ્રશ્નો માટે રણનીતિ નક્કી કરવા વિચાર વિમર્શ કરાયો હતો અને ઊંટડીનું દૂધ ભરાવતા ઊંટ ઉછેરકોને પ્રોત્સાહન અપાયું હતું। ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં સરહદ ડેરીના વલમજી હુંબલ સાથે સંગઠનના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। ઊંટ પૂજન સાથે દીપ પ્રાગટ્ય બાદ સામાન્ય સભા શરૂ થઈ હતી। મારું નામ રબારી જયસંગ હદુ, ગામ મોડવદર, તાલુકો અંજાર, જિલ્લો કચ્છ। હું માલધારી વિકાસ સંગઠનનો પ્રમુખ છું। અત્યારે આજે ઊંટ વિશ્વ દિવસ છે, તેને લીધે માલધારીઓ ગાય, ભેંસ, ઊંટ, ઘેટા, બકરાવાળા બધા અહીંયા ટાઉન હોલમાં ભેગા થવાના છે અને ચિંતન કરવાના છે કે માલધારીઓના શું શું પ્રશ્નો છે અને કેવા જટિલ અને સળગતા પ્રશ્નો છે, એનું કઈ રીતે નિરાકરણ કરવું। એ પણ જે સત્તા પક્ષવાળા લોકો આવશે એમને પણ અમારે આવેદનપત્ર દેવું છે અને માલધારીઓ તરફ થોડી ધ્યાન દોરે, કેમ કે એક તો ગૌચર અને ચરિયાણ એ ખૂટી રહ્યું છે, બીજું માલધારીઓ માટે એક ચેરિયાનો પ્રશ્ન જબરો છે। સમુદ્રને કિનારે જે ઊંટ ઉછેર માલધારીઓ છે એને ત્યાં જવાના રસ્તા નથી અને ચરિયાણ કરવા સમુદ્રની અંદર જાય તો પાછા નીકળે તો કાદા કીચડમાંથી નીકળી ઊંટ નથી નીકળી શકતા, એટલે પણ નુકસાન થાય છે। પછી અમુક માલધારીઓ ઘેટા બકરા લઈ અને માઇગ્રેશન કરે છે, એમના બાલ બચ્ચોને પણ તકલીફ થાય છે, શિક્ષણ માટે, આરોગ્ય માટે પણ તકલીફ હોય છે। રોજના રોજ ઉતારા ભરવા અને ઠલવવા ખેડ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રા અને ઓડિશા અને છત્તીસગઢ સુધી અમારા લોકો ફરતા હોય છે અને હવે એ લોકોને એવો તો ટાઈમ જ નથી, કેમ કે પશુ ઉછેર એવો વ્યવસાય છે કે એને ઘડી ન મૂકી શકીએ, ન ભૂખ્યું રાખી શકીએ, ન તરસ્યું રાખી શકીએ, ન એને મૂકી શકીએ। એનામાં કીડી પણ શોષ કરે, ચોર લઈ જાય। પછી ત્યાં આદિવાસી લોકો જે છે ત્યાં ચોર ચપાટોને પણ ડર લાગે છે। પછી જંગલોની અંદર જ્યારે ગાઢ જંગલો હોય છે આંધ્રપ્રદેશના, મહારાષ્ટ્રના, મધ્યપ્રદેશ, ત્યારે ત્યાં સિંહ, ચિત્તા, વાઘ અને રીંછ જેવા જાનવરોએ અમારા માલધારીઓનું નુકસાન કરેલું છે અને ઘણોને મારી પણ નાખેલા છે। પછી બીજો સળગતો પ્રશ્ન એ છે કે અહીંયાથી જે લોકો ત્યાં ઊંટ માલધારીઓના જે સામાન છે, જે ઘર વખરીનું સામાન, જે ઘરનું રાત રચેલું એને ઊંટ ઉપર લાદી એના ઉપર છોકરા, બાલ બચ્ચા, કૂતરાનું બચ્ચું અને ઘેટાના બચ્ચા લઈ અને રખડતા હોય, એ અહીંયાથી કચ્છમાંથી જે ઊંટો જાય છે ત્યાં લોકો જઈ અને વેચે છે। પણ ત્યાં જીવ રક્ષાવાળા અને પશુ પ્રેમી લોકો શું કહે છે કે તમે કતલખાને લઈ જાઓ છો, તમે રાજસ્થાનના છો, તમે ફલાણા છો, તમે ઢીગડા છો। કોઈ કતલખાને માલધારીનો દીકરો ઊંટના બચ્ચાને લઈ જતો નથી। પણ હવે ત્યાંની ભાષા પણ રાજ્યની અંદર ભાષામાં પણ ફરક થાય, થોડો સમજણમાં પણ ફરક થાય। તો આ સત્તા પક્ષની અંદર જે છે એ સત્તા પક્ષવાળા બધું માલધારીઓ માટે ધ્યાન દે। ગામડે ગાડીઓ લઈને ફરે છે, પણ વગડાની અંદર એ ઉતારા માલધારીઓના હોય તો ત્યાં કોઈ એમની પૂછા કરવા નથી જતો, તમે સુખી કે દુઃખી કે કઈ રીતે જંગલની અંદર જીવી શકો છો। મારું નામ આશાભાઈ રામાભાઈ રબારી। આજે એમાં વિશ્વ ઊંટ દિવસની ઉજવણી નિમિત્તે ભેગા થયા છે અહીંયા ભુજમાં। ખરેખર 12 મહિનામાં એક દિવસ અમે ઊંટનો દિવસ ઉજવીએ, તમામ માલધારીઓને ભેગા કરી આજે તો ખરેખર ભુજમાં કાર્યક્રમ કર્યો છે ને અમે ઘણી વખત અમે જંગલમાં કાર્યક્રમ કરીએ, ત્યાં ઊંટની પૂજા કરીએ અને એમનો દિવસ મનાવીએ। વર્ષ 2024ને યુનોએ વિશ્વ ઊંટ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે। તે પ્રમાણે સમગ્ર વર્ષ ઊંટ ઉછેર માટેના કાર્યક્રમો ચાલી રહ્યા છે। વિશ્વમાં 80થી વધુ દેશોમાં ઊંટ ઉછેર કરવામાં આવે છે અને વિશ્વમાં આફ્રિકાના સોમાલિયામાં સૌથી વધુ 70 લાખ ઊંટની વસ્તી છે। આ પ્રસંગે ડોક્ટર HM ઠક્કર, નાયબ પશુપાલન નિયામક ભુજ, સૌરભભાઈ શાહ, અદાણી પ્રતિનિધિ, કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠનના પ્રમુખ આશાભાઈ રબારી અને પૂર્વ પ્રમુખ ભીખાભાઈ રબારી, ઉપપ્રમુખ નૂર મોહમ્મદ મેરુભાઈ જત, કવિતાબેન મહેતા, સહજીવન સંસ્થાના ડાયરેક્ટર
બીઓબી, બેંક પ્રતિનિધિ, સંગઠનના અધિકારીઓ તેમજ ઊંટ ઉછેરક માલધારીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન આશાભાઈ રબારી દ્વારા કરવામાં આવ્યું હતું. રાણી હોસ્ટેલથી દર અઠવાડિયે એક પત્ર લખે છે. આ વખતે તેમણે લખ્યું કે માં, યાદ છે ગયા વર્ષે બાપુને મલેરિયા થઈ ગયો હતો. આ વખતે પહેલેથી જ મલેરિયાથી બચવા માટે ઘરમાં જંતુનાશકનો છંટકાવ કરાવી લેજો. ઘરની આજુબાજુના ખાડામાં પાણી ભેગું ન થવા દેતા. ઘર અને શેરીને સાફ રાખજો. મચ્છરદાની કે મચ્છરને દૂર રાખવા વાળી ક્રીમ, કોઇલ અને અગરબત્તીનો ઉપયોગ કરજો. રાણીની સલાહ તમે પણ માનો. તાવમાં જાહેર આરોગ્ય કેન્દ્ર પર મલેરિયાની મફત તપાસ અને સારવાર મેળવો. ક્યારેય અડધામાં સારવાર ન છોડો. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.